જય હિન્દ મિત્રો, જીકે ક્વેશ્ચન બેંક જીપીએસસીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈ એએસઆઈની તૈયારી કરતા ઉમેદવારો માટે આઈપીસીને લગતી કેટલીક મહત્વની કલમો અને તેની માહિતી અંગેના પ્રશ્નોનો મોક ટેસ્ટ સિરીઝ બનાવેલી છે। આ મોક ટેસ્ટ સિરીઝમાં 15 ભાગમાં એમ કહેવામાં આવશે। તો ચાલો આજે આઈપીસીને લગતા પ્રશ્નો અંગેનો પાર્ટ 1 શરૂ કરીએ। સવાલ નંબર 1, ભારતીય ફોજદારી અધિનિયમમાં કુલ કેટલી કલમો છે? ભારતીય ફોજદારી અધિનિયમ છે એમાં કુલ કેટલી કલમો છે? તો કે જવાબ આવશે બી, 511 કલમ। સવાલ નંબર 2, આઈપીસી કયા દિવસે પસાર કરવામાં આવ્યો હતો? કયો દિવસ હતો જ્યારે આઈપીસી પસાર કરવામાં આવ્યો? તો કે જવાબ આવશે એ, 6 ઓક્ટોબર। સવાલ નંબર 3, આઈપીસી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો હતો? કયા વર્ષે આઈપીસીનો ધારો અમલમાં આવ્યો હતો? તો કે જવાબ આવશે સી, 1860। સવાલ નંબર 4, આઈપીસીની કલમ 10માં શું દર્શાવવામાં આવ્યું છે? કલમ 10માં કઈ બાબત નીચેનામાંથી દર્શાવવામાં આવી છે? તો કે જવાબ આવશે ડી, પુરુષ શબ્દ ગમે તે વયના માનવ નારીનો નિર્દેશ કરે છે। સવાલ નંબર 5, આઈપીસીની કઈ કલમ મુજબ લોકો શબ્દમાં લોકો કોઈ વર્ગનો અથવા કોઈ કોમનો સમાવેશ થાય છે? આ બાબત છે એ કઈ કલમમાં દર્શાવેલ છે કે લોકો શબ્દમાં લોકો એ કોઈ વર્ગનો અથવા તો કોઈ કોમનો સમાવેશ થાય છે લોકો શબ્દમાં? તો કે જવાબ આવશે બી, કલમ 12માં। સવાલ નંબર 6, આઈપીસીની કઈ કલમમાં સરકારી નોકરની વ્યાખ્યા આપેલી છે? સરકારી નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે આઈપીસીની? તો જવાબ આવશે એ, કલમ 14। મિત્રો, અહીં આઈપીસી કલમમાં ઘણી બધી વ્યાખ્યાઓ કલમને આધારે આપેલી છે। જો તમારી પાસે કોઈ પીડીએફ હોય તો એમાંથી વ્યાખ્યા વાંચી શકો છો। સવાલ નંબર 7, આઈપીસીમાં પ્રકરણ 2માં શેની જોગવાઈ છે? પ્રકરણ 2માં શેની જોગવાઈ છે આઈપીસીમાં? તો કે જવાબ આવશે ડી, સામાન્ય સ્પષ્ટીકરણ। સવાલ નંબર 8, આઈપીસીનો કાયદો કોણે ઘડ્યો હતો? આઈપીસીનો કાયદો કોણે તૈયાર કર્યો હતો? તો કે જવાબ આવશે એ, લોર્ડ મેકોલેએ। સવાલ નંબર 9, કાયદા પંચના પ્રથમ પ્રમુખ કોણ હતા? કાયદા પંચના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો કે જવાબ આવશે સી, લોર્ડ મેકોલે। લોર્ડ મેકોલે જ આ આઈપીસીનો કાયદો બનાવ્યો હતો અને તેઓ જ કાયદા પંચના પ્રથમ પ્રમુખ હતા। સવાલ નંબર 10, સરકારની વ્યાખ્યા। સરકારની વ્યાખ્યા છે એ આઈપીસીની કઈ કલમમાં દર્શાવેલ છે? આઈપીસીની કઈ કલમમાં સરકારની વ્યાખ્યા? તો કે જવાબ આવશે બી, કલમ 17માં। સવાલ નંબર 11, આઈપીસીમાં પ્રકરણ 3માં શેની જોગવાઈ છે? પ્રકરણ 3 છે આઈપીસીમાં શેની જોગવાઈ છે? તો કે જવાબ આવશે એ, શિક્ષા બાબત। શિક્ષાને લગતી જોગવાઈ પ્રકરણ 3માં જણાવેલ છે। સવાલ નંબર 12, આઈપીસીની કઈ કલમ મુજબ દેશ નિકાલની સજા આપવામાં આવે છે? આઈપીસીની કઈ કલમ મુજબ દેશ નિકાલની સજા આપવામાં આવે છે? તો કે જવાબ આવશે સી, કલમ 53A મુજબ દેશ નિકાલની સજા આપવામાં આવે છે। સવાલ નંબર 13, શિક્ષા શબ્દની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં છે? શિક્ષા શબ્દ છે એની વ્યાખ્યા કઈ કલમમાં છે? તો કે જવાબ આવશે સી, કલમ 53માં। સવાલ નંબર 14, આઈપીસીની કઈ કલમમાં મોતની સજા યોગ્ય સરકાર દ્વારા હળવી કરવા બાબત જણાવેલ છે? મોતની સજા હળવી કરવા માટેની બાબત છે એ કઈ કલમમાં જણાવેલ છે? તો કે જવાબ આવશે ડી, કલમ 54। સવાલ નંબર 15, આઈપીસીની કઈ કલમમાં આજીવન કેદની સજા યોગ્ય સરકાર દ્વારા હળવી કરવા બાબત જણાવેલ છે? આજીવન કેદની સજા છે એને કોઈ યોગ્ય સરકાર છે, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા હળવી કરવા માટે કઈ કલમમાં દર્શાવેલ છે? તો કે જવાબ આવશે બી, કલમ 55। સવાલ નંબર 16, ન્યાયાધીશની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં છે? ન્યાયાધીશની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં જણાવેલ છે? તો કે જવાબ આવશે એ, કલમ 19માં। સવાલ નંબર 17,
જંગમ મિલકતો અંગેની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં જણાવેલ છે? જંગમ મિલકતો, તો કે જવાબ આવશે એ, કલમ 22. સવાલ નંબર 18. આઈપીસીની કલમ 64 નીચેનામાંથી કઈ બાબત જણાવેલ છે? આઈપીસીની 64મી કલમ છે, એમાં નીચેનામાંથી કઈ બાબત છે? તો કે જવાબ આવશે બી, દંડ ન ભરાય તો કેદની સજા. સવાલ નંબર 19. દસ્તાવેજ શબ્દની જે વ્યાખ્યા છે તે આઈપીસીની કઈ કલમમાં છે? દસ્તાવેજની વ્યાખ્યા, તો કે જવાબ આવશે સી, કલમ 29માં. કલમ 29માં દસ્તાવેજની વ્યાખ્યા આપેલી છે. સવાલ નંબર 20. દંડનો પ્રમાણસરનો ભાગ આપતા કેદનો અંત આવવા બાબત આઈપીસીની કઈ કલમમાં છે? દંડનો જે પ્રમાણસરનો ભાગ છે એ ભાગ આપતા કેદનો અંત આવવા બાબત કઈ કલમમાં છે? તો કે જવાબ આવશે બી, કલમ 69. તો મિત્રો, અહીં આઈપીસીને લગતા પ્રશ્નો અંગે મોક ટેસ્ટ પાર્ટ 1 પૂરો થાય છે. હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે પાર્ટ 2માં. જય હિન્દ.